તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો ફરી એકવાર બધાનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે. તો જવાનું છે બહાર ગામ, એકચ્યુઅલી જવાનું છે બહાર ગામ. તો ને આપણે ત્યાં થઈ ગયા છે મસ્ત મજાના. તો હવે નીકળવાનું છે. તો હવે આપણે નીકળવી તો પછી મળી પાછા આગળ. તબ તક બાય બાય. તો ફાઇનલ મિત્રો આપણે ને જોસાળેથી મરબડી અને એને હારે બતાવી લીધા. તો ભાઈ અને એને હારે લઈ લીધા હે એ ચાર ગાડી હાકે. કેમ કે હવે નાનો હોય ને એટલે થોડાક મોટા એટલે મોટા ગાડી આપવા દેવાય. 100 સ્પીડમાં આપો, 200 સ્પીડમાં આપો. બોલ 500 ની સ્પીડ રાખો ને એટલે નથી. તો હાલજો એટલે આખો. બીજું તો શું કેવું તમારું? 80 આપો બરોબર. 80 સુધી નહીં જાય તો 50 એકચ્યુઅલી કાંટો પેલે નકારે ખબર પડે કેટલી કાલે એ મને મોટા. તો ફાઇનલ મિત્રો હવે આને જે આપણે લોકેશન રેટ મળવી તો ડબ્લ્યુ પીડા બાબા ને ટાટા. એટલે આપણે ને કોકના ગામમાં પહોંચી જાય. કેમ કે આપણું ગામ તો હે નહીં. કેમ કે અહીંયા ને અમારા માસી છોકરા માટે રહેવાનું હોય એટલા માટે એને ઉભા રહી જાય. અને મારે બની ને માવો બનાવ તો શું કે માવો ખાવા આવે એમ કે. તો એની વાટે ઉભા રહી જાય. તો એ આવે પછી નીકળવાનું છે. કેમ કે એને પણ લેતું જવાનું છે. તો હવે કા બધી ઇંતજાર કરી અને કા માવો એકાદી ખાઈ કા એ લગભગ પોગી જાય. તો પોગી જાય પછી આપણે ફાઇનલ લોકેશન પોગી ગયા છીએ. જો કેવી રીતે લોકેશન છે અને ડેકોરેશન જોરદાર છે. તીરસુર મારેલા અહીં કણે સૈનિકની મૂર્તિ પણ ખબર નહીં હવે. તો હવે આને આપણે ઠેઠ જવાનું ઉપર ઠેઠ. તમને આને કાળું દેખાતું છે કેમ કે આને ઉપર છે ને સૂરજ છે એટલે થોડું કાળું દેખાતું છે. તો મળી પાછા આગળ જઈને તો ખાલી આપણે છે ને તો ગેટ તરફ પહોંચી જાય. કાંક ગેટ એવી રીતે છે અને મૂર્તિ છે ને કાંક જોરદાર કાંક ગજબની જ છે. તો આને ઉપર જઈને આલો તમને બતાવીએ પછી ને આ જો અમર પ્રેમ બની જાય એ પોતાનું કરે કાંક કે હે એ ભલે જી કેતા હે ને વાંધો અને ટંકોરો વગાડો હાટું હને દોડે હે. એકાદ એલા ટંકોરો વગાડો ન વાગ્યો બરાબર. ટંકોરો બરાબર વાગતો નહીં તો આપણે ટ્રાય કરીશું પેલા કેવો વાગે છે. અમારો માસી એનથી નહીં ન વાગ્યો કેમ કે હે ને મારી ઘોડે છે બધા બાઠિયા એટલે હે ને વાગ્યો. તો આપણે એકવાર ટ્રાય મારશું. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવે તો જ. આ વજન વાળો એટલો એક જ નહીં મેળાવે. આજો નહીં વાગે. અહીં મને દર કરો કોક હાલો. લે મને દર કર નહીં નકર મેળાવે આપણો. થોડોક નજીક આવતો રે. ટંકોરો તો અને વાગતો નથી બરાબર એટલે ને તો જો અમારે થોડી થોડી ડંગર વગાડે કેમ કે નીચે હોય એટલે આમતા નથી એટલા માટે. અને જો અમારો માસી વગાડે પણ ન મેળાયો કેમ કે વજન વાળો જેટલો તો એટલે પાછા ઉપર ચડે નહીં. તો મસ્ત મસ્ત લોકેશન એવું વેડમાં ઘર જંગલમાં એવું શ્રીફળ. હવે આપણે પગવાન તૈયારી છે તો ઉપર જોઈએ કેવું કુયું છે. તો વિડીયો ને એન્ડ બને રહેજો તો મજા આવે તો જ. હાલો ઉપર ચડી ગયા બધા. આપણે વારો છે ઉપર ચડવાનો. જોતા રહ્યો એન્ડ સુધી. તો હિંગાળમાં તમને દર્શન કરાવું 2 જ મિનિટમાં. તો પરમિશન હા જો કા અંદર પોઈરામ આવી જાય છે. જોડી વેમાં હું છે હું નહીં. તો અંદર ની અંદર આ બધું કોઈ બોકલું હોય આ બધું ઊંડું ઊંડું આવ્યો છે. હું આ ઇંગ્લિશમાં ઉતા હે શું બતાવું તમને. જો અને આ બધા અહીંયા બખોલમાં જો બધા. તો આપણે આ બાજુ નીકળી જાય
બખોલ છે ઊંડી. આપણે એકચ્યુઅલીમાં આપણે જવાનું હતું ને ત્યાં તો તાળું મારેલું. આ મૂર્તિ જબરજસ્ત એમ કે દેખાય નહીં તમને અંદર ઉપર તાળું મારેલું છે. તો આપણે થોડાક નીચે જઈને ટ્રાય માર્યું કેમ કે હેઠે જઈને ક્યાંય જવાતું હોય ને તો જઈએ બી. તો બાકી તો બીજે તો ના તાળા મારેલા બધે જો અત્યારે બેસી ગયા તે થાકી રહ્યા હોય એવું લાગે. ન્યૂઝ તમને બતાવું જોરદાર. આપણે ઉતરી આ બધા ઉતરી ગયા છે, દર્શન કરી લીધા તમને પણ કરાયા. આ બધા ઉતરવા મળ્યા ને આપણે જવાનું લટર પટર કેટલાય ફોટા પાડો. તો આપણે પેલા ફોટા પાડી લીધી પાછા રિટર્ન મળવી ફટાફટ તબ તક બાય બાય ને ટાટા. પાછા હેઠા ઉતરવાની તૈયારી કરી છે ને જો ત્રણ ટેણી આયલા જાય અને આ મરબની વાહેરી ગયા. ક્યાં વાહેરી જાઉં? શૂટ કરવું પડે ને ભાઈ, આપણે યુટ્યુબર ને શું હોય બીજું શૂટ કરે છે એટલા માટે વાહેરી ગયા હતા. શું કેવું બાકી તમારું? ફાઇનલ હવે હે ને આગળ હેઠા ઉતર્યું છે આગળ પાછું ક્યાં જવાનું ને એ નક્કી કરે. તો નક્કી કરવા વાળા શું કેવું ઓલા તમારું? ચોટીલા જવાનું છે. ચોટીલા આ બધે એમ કે ચોટીલા જવાનું શું કેવું બન્યું તમારું? આપણે તો મોજે મોજ કરવાની જ્યાં જાય ત્યાં જવાનું છે. આપણે શું કામ છે ભાઈ? હા ભાઈ મોજે મોજ કરી લ્યો. બાકી તો જિંદગીમાં કાંઈ એટલે કાંઈ અરે નથી આવવાનું. તો હને હાલો આગળ જઈને પાછા મળીએ. તો ક્યાં જવાનું ક્યાં નહીં તો નક્કી કરી વાળે પેલા હવે નીકળવાનું છે બીજે. તો ગાડીઓ તૈયાર કરી આપણે ટુ વ્હીલ છે તો ટુ વ્હીલ લઈને જવાનું છે. તો આપણે પાછા આગળ ક્યાં જવાનું તે ખબર નહીં. તો હવે આ લઈ જઈને હાસા આવે તો રામ ભરોસે હાલે છે બધું. તો ગાડી બધા નીકળી ગયા. ચાલો આપણે પણ નીકળી જઈએ પાછા મળે. તો આપણે પાછા અંગોર એટલે અંગોર જગલભાઈ ગયા. તો હા મહાદેવનું મંદિર છે ત્યાં. તો ત્યાં જવાનું છે. અક્ષડીઓ આવી રીતે અને ઘણું છઠું છે. ચલો થોડુંક ઊંચું છે એટલે આપણે સીડીએ ચડવાનું કેમ કે એકચ્યુઅલીમાં લિફ્ટ તો કાંઈ છે નહીં એટલે પગથિયે ચડવી. હું બહુ થાકી રહ્યો ને 2 મિનિટ પોળો ખાવો પડશે પાછા મળ્યા. તો ફાઇનલ આપણે પોરો ખાવા બે ગયા ને અમારે બની જો જાય આવે કેમ ઢીલા ઢીલા હાલો થાકી રહ્યા. તો આવી જાવ બે જવાનું કરો. ક્યાં બેસવાનું છે બોલો? હા કેટલી જગ્યા છે બેસવાની? હા ભાઈ આપણે છે ને હવે પોરો ખાલી તો હે તો હવે ને પાછા હળવે સડવાની ગતિ કરી. તો અમારા બે ભાઈ તો સડવા મીઠા મરબની તો હું વસાડે છું કેમ કે સાવચેતી રહેવું પડે ને મારે. તો મિત્રો આ બાજુ આવવાનું તો જરૂર પધારીએ એવી અમારી નમ્ર વિનંતી છે. તો બાકી પગથિયા આવ્યા થોડા પૂછા એટલે હને સડવામાં થોડું કેવરાવે પેલા હને સડી વાળવી પછી પાછા તમને વ્યૂઝ બધા કેવું છે. તો પાછા ઉપર જઈને મળવી હાલો. અને આપણે હને મહાદેવના દર્શન કરવા પડી ગયા. જે પેલા ને ખોડિયારમાં તો ખોડિયારના દર્શન કરી લેવી. મંદિર કાંક ગજબ ટાઈપનું જો એને હને આ કણે હને આ એક કૂવો છે બહુ જૂનો કૂવો કહેવાય છે. તો એટલે કૂવાને હતો ને થોડીક મુલાકાત લઈએ પેલા એને દર્શન કરી લઈએ પછી પાછા તમને હું દર્શન કરવા મંદિર બંધ છે કેમ કે ના મંદિર ખોલવા દેતા નથી. તો બાજુ તે શૂટ કરી લીધો હોય કેમ કે ખબર તો નહીં કેમ નહીં ખોલવા દેતા હોય. અને તો પછી હવે આગળ આપણે ઓલા કૂવો પાસે જઈએ ચાલો. એકચ્યુઅલીમાં આપણે આ કૂવી જોવા આવ્યા હતા પણ અત્યારે એને બૂરી દીધી છે કેમ કે ખબર નહીં કેમ બૂરી દીધી. અને આ બધા બૂટ ચંપલ પહેરવાની તૈયારી કરે અને આ વ્યૂ જો તમે ગજબ ભાઈ આવે યાર. લીમડો જો ઉગાઈ ગયો હે કેમ કે એનો ઉનાળો આવવાની તૈયારી છે એટલે બધા પાંદડા ખરી ગયા ને હવે નવેસરથી પાંદડા બધા આવે એટલા માટે હે. હવે ને આપણે ને હવે ઓલા બૂટ પહેરી લીધા છે ને તો આપણે પહેરી બધા જવાની તૈયારી કરવા મળી છે. ફાઇનલ આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને પાછું
નીચે જવાનું છે. હવે આગળ પાછળ લગભગ બધા કહેતા હતા આપણા બધા ચોટીલા જવાનું છે. તો હવે એને આપણે જોઈએ હવે ક્યાં જવાનું. ચોટીલા જવાનું તેથી પછી ઘરે જવાનું એટલા માટે ને. તો હવે અંતિમ લોકેશન જો ગજબ યાર, ઠેઠ રોડ આવ્યો અને ઊંચું કેટલું છે જો, ઠેઠ મહાદેવનું મંદિર છે. તો તમે આ બાજુ આવવાના એટલે